હરે કૃષ્ણ. સ્વાગત છે હરે કૃષ્ણ ગુજરાતી સંઘ ચેનલમાં. તો આજે એક બહુ મહત્વનો ટોપિક આપણે લઈશું કે મનુષ્ય જીવન અને પશુ જીવન આ બંને વચ્ચેનો તફાવત છે. તો વૈદિક શાસ્ત્ર અને શિલા પ્રભુપાદના મુજબ મનુષ્ય અને પ્રાણી જીવન વચ્ચે ખાલી માત્ર ચેતના અને ઉદ્દેશ્યનો તફાવત નથી. આપણે સૌથી પ્રથમ પહેલા એ જાણીશું કે જે મનુષ્ય અને પશુઓ વચ્ચે 4 સામાન્ય વૃત્તિઓ છે. મનુષ્ય અને પ્રાણીઓમાં બંનેમાં 4 બાબતો સમાન છે. સૌથી પ્રથમ આહાર, બીજું છે નિદ્રા, ત્રીજું છે ભય અને ચોથું છે મૈથુન. પ્રભુપાદજી આને ઇંગ્લિશમાં કહે છે પોલિસ એનિમલિઝમ. જો મનુષ્ય માત્ર આ 4 કાર્યોને સારી રીતે કરવામાં જ મગ્ન રહે, જેમ કે તમને એક ઉદાહરણ આપું, અગર વ્યક્તિ જમીન પર સૂવાને બદલે લક્ઝરીસ અપાર્ટમેન્ટમાં સૂવે, તે માત્ર ખાલી સુધરેલું પશુત્વ છે, વાસ્તવિક માનવ સભ્યતા નથી. તો તફાવત શું છે? હિતોપદેશમાં કહ્યું છે કે ધર્મ એ મનુષ્યનો વિશેષ ગુણ છે. ધર્મ વગરનો મનુષ્ય પશુ સમાન છે, ધર્મહીના પશુ ભી સમાન. બીજું અહીંયા જાણીશું જિજ્ઞાસા. મનુષ્ય જીવનનો અસલી પ્રારંભ ત્યારે થાય છે જ્યારે તે પ્રશ્ન પૂછે છે, હું કોણ છું? મારે શા માટે સહન કરવું પડે છે? મૃત્યુ પછી મારું શું થશે? તો વેદાંત સૂત્ર એની અંદર એક સૌથી પ્રથમ એક સૂત્ર આપવામાં આવ્યું છે જેનું ટાઇટલ છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે મનુષ્ય દેહમાં પરમ સત્ય વિશે પૂછપરછ કરવાનો સમય છે. પશુઓ ક્યારેય પૂછી શકતા નથી કે તેમને કતલખાને કેમ લઈ જવામાં આવે છે, પરંતુ મનુષ્ય પાસે આ દુઃખોનો ઉકેલ કરવાની બુદ્ધિ છે. તો ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે ડેવલપ ઇન્ટેલિજન્સ. આપણી પાસે બધા પાસે એ બુદ્ધિ આપી છે કે આપણે આ જે દુઃખોનું જે કારણ છે એનાથી બહાર આવી શકીએ છીએ. ત્રીજું છે જવાબદારી અને કર્મનો નિયમ. પ્રાણીઓ પ્રકૃતિના નિયમો દ્વારા સંચાલિત છે. જો વાઘ કોઈ પ્રાણીને મારે તો તેને પાપ લાગતું નથી, કારણ કે તે તેની વૃત્તિ છે. પાપ અને પુણ્ય. મનુષ્ય પાસે સ્વતંત્ર ઈચ્છા છે, જેને ફ્રી વિલ કહે છે. તેથી તે જે કંઈ કરે તેના માટે તે જવાબદાર છે. જો મનુષ્ય જીભના સ્વાદ માટે પ્રાણીઓની હત્યા કરે તો તેને કર્મનું ફળ ભોગવવું જ પડે છે. અહીંયા આપણે 3-4 એનાલોજી આપણે સમજીશું. અહીંયા સૌથી પ્રથમ હું તમને નૌકાનું ઉદાહરણ આપીશ. મનુષ્ય શરીર એ ભવસાગર પાર કરવા માટેની એક મજબૂત હોડી સમાન છે. આ હોડીમાં ગુરુ એ કેપ્ટન છે, શાસ્ત્ર એ અનુકૂળ પવન છે. જે આ સુવિધાનો ઉપયોગ ભક્તિ માટે નથી કરતો તે પોતાની આત્માનો હત્યારો છે. અહીંયા બીજું એક તમને ઉદાહરણ આપું છું, એપાર્ટમેન્ટનું ઉદાહરણ. આ જગતની અંદર 84 લાખ યોનિઓ છે. આ બધી વિવિધ ભાડાના અપાર્ટમેન્ટ જેવા છે એવું તમે સમજો. મનુષ્ય યોની એક જંકશન પોઈન્ટ છે જ્યાંથી તમે ઉચ્ચ સ્તરે જઈ શકો છો અને તમે નીચે પણ આવી શકો છો. ઉચ્ચ સ્તર એટલે તમે કહે ને દેવતાઓનું શરીર તમને મળી શકે, યા નીચલું સ્તર એટલે તમે પશુઓનીમાં પણ જઈ શકો છો. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ, પાંજરામાં પુરાયેલું પક્ષી. મનુષ્ય શરીર પાંજરા જેવું છે, આત્મા પક્ષી સમાન છે. આધ્યાત્મિક સભ્યતા માત્ર પાંજરાને શરીરને સાફ કરવામાં વ્યસ્ત છે, પરંતુ અંદરના પક્ષીને આપણે ભૂખ્યું રાખીએ છીએ, જે આત્મા છે. ચોથું ઉદાહરણ ગધેડાનું ઉદાહરણ. મનુષ્ય જે માત્ર ભૌતિક સુખ માટે આખો દિવસ સખત મહેનત કરે છે તે તો ગધેડા જેવું છે. માલિકના ઘાસના થોડા ટુકડા માટે આખો દિવસ વજન ઉચકે છે, જ્યારે ઘાસ તો તેને ગમે ત્યાં મળી શકે છે. તે આ પ્રાણી વિચારી શકતો નથી. તો આપણે ઉત્ક્રાંતિનો સાચો અર્થ શું સમજીએ? વૈદિક જ્ઞાન મુજબ ઉત્ક્રાંતિ એ શરીરની નહીં પણ ચેતનાની છે. આત્મા જળચર, વનસ્પતિ, જીવજંતુ, પશુઓમાંથી પસાર થઈને અંતે માનવ દેહ પ્રાપ્ત કરે છે. અને આ મનુષ્ય જીવન એક દુર્લભ તક છે જેથી આપણે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને ફરીથી ભગવાનના ધામમાં જઈ શકીએ. તો નિષ્કર્ષ શું નીકળે છે? જો મનુષ્ય તેની ઉચ્ચ બુદ્ધિનો ઉપયોગ કૃષ્ણ ભાવનામૃત કેળવવા માટે નથી કરતો, તે માત્ર 2 પગવાળું પશુ છે. તો આપણે બધા લોકોએ આપણી જે બુદ્ધિનો ઉપયોગ અગર કૃષ્ણ ભાવનામાં આગળ વધવા માટે નહીં કરીએ તો એક આપણે પશુ સમાન છીએ. હરે કૃષ્ણ.